બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ભાજપ દ્વારા ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું। આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આ મહત્વની પરીક્ષા આપવા જતા રહેલા વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા, તેમનું મનોબળ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાજપના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના પરીક્ષાઓનો ડર દૂર કરવાનો હતો, હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો હતો, તેમને ભવિષ્યના લક્ષ્યો માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો। વિદ્યાર્થીઓને આખું વર્ષ જે મહેનત કરી છે તેનું ફળ તેમને પરીક્ષાના માધ્યમથી મળે છે, તેનો ઉત્સાહ વધારવા માટે ભાજપના વડોદરા મહાનગર દ્વારા આ शुभेच्छा कार्यक्रम योजવામાં આવ્યો હતો। आज क्लास 10 और क्लास 12 कॉमर्स का हमारे स्कूल में सेंटर पड़ा है और करीबन 10 स्टैंडर्ड के 450 बच्चों का यहाँ पे सेंटर है। स्कूल ने अपनी तरफ से पूरी तैयारी की है। सारे क्लासरूम्स के अरेंजमेंट्स चेक किए गए हैं, बेंचेस चेक किए गए हैं, कैमरा चेक किया गया, सीसीटीवी चेक किया गया है एंड सब टीचर्स को ड्यूटी लिस्ट समझाई गई है। हमने बॉम्ब स्क्वाड के हिसाब से अपने टीम में भी एक छोटा सा यूनिट बनाया जिसमें टीचर को ड्यूटी दी गई थी। सब कुछ चेकिंग, वैसे तो हमारा रोज़ का ही चेकिंग है ये, पर फिर भी हमने आज अलग से चेकिंग की है। पुलिस डिपार्टमेंट में भी हमने मैसेज दिया था तो वहाँ से भी टीम आई हुई है। सो हमारी तो पूरी तैयारी है आज के डेट में। बच्चों के लिए क्या खास तैयारी है, उनको क्या शुभकामना दी है और क्या व्यवस्था बच्चों के लिए ऐसा है कि बच्चे अपना बिल्कुल टेंशन फ्री माहौल में एकदम ठंडे वातावरण में ठंडी दिमाग रख के पूरा पेपर अटेम्प्ट करें। पेपर में वही आने वाला है जो उन्होंने पूरे साल पढ़ाई की है। उनकी पूरे साल के मेहनत का आज एक टेस्ट है और वो इस बात का लोड ना ले, बर्डन ना ले और शांति से अपना पेपर अटेम्प्ट करें। और मैं चाहूँगी कि सब बच्चे बहुत अच्छा अपना बेस्ट दें। जी, आपका नाम? मैं मनीषा सिन्हा, प्रिंसिपल, गुजरात बोर्ड, मांझीपुर। આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે। ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે। ત્યારે તૈયારી કરીને, સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમને ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે। સાથે સાથે એમને ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળ્યું મોઢું પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે। એટલા માટે આ કાર્યક્રમ, શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આજે અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે।